અરે એ તો મને ખબર છે જીવન બાપા તો કહું છું બીજા ક્યાં છે सजन बनाए खाखरा बनाए ने बनना पर सजन लो माल में दिली रावणवा सिधुड़ी गया तलवारी दू મારી વસ્તી 2000 વધેમાં જાય અને મારી વસ્તી માથે બેટા કોઈ કુડી આંખ કરે અને કદાચ જો આંગળી સીને જો વાઠાથી વાઠનો મે કુડે તો તમને તાજે જીવનની દેવીને મને ખાધું ખોટ લાગી દેવા ઓ સસારા ખાવા દેતી ઓ સજારો યાહો પડવા દેતી મારા બાપ ભરવા પુતી દેવી કદાચ જેવડી જગ્યા માથે મારી દુબળી વસ્તી છે અને મારા માથે ભાવ રાખે વિશ્વાસ રાખે અને મારી વસ્તીનું જો ભાઈકું ઢોરાવા દઉં અને જગ્યા માથે મારી બાઈનો જો સૈડો વાવતો જો નમવા દઉં ને તો તમારે વરવા પોતીની દિનમાં દાદા જીવનની દેવીને ખોટ કર્યો ભાઈ मरी जाती जिंदगी मर जाती जिंदगी याद रहती
કારણ સુખી સાંભળે સાહેબ દુઃખ પડે ત્યારે સાંભળે માને બા પણ જગતમાં વનમાં એકલ ઝાડવું હોય ને સારું ન લાગે ભાઈ પણ કોક એકાદી એવું એટલે ભાઈ એ છોકરા ઘડીઓ વળી કહેવામાં અમને હવે શરમ લાગે બેહોના કાકા વાર્તા કરવાની મજા ન આવે કાંઈ કેમ ને વાઘ બાંધી દુખિયા માણા આમાં આવી જાય છે ગાવું છે ગાવા નથી મળતું ભાઈ કારણ ભાઈ એ મારા હાડ સામણિયા મારી હૈયાની હરમાળા મારી હૈયાની હરમાળા મારા મધરી મારા મધરી રાજના મારા બાપ કલાની દેવી ભલા મારા ભાઈઓ રૂઠી જાય ને તો સિવાય અગુ રૂઠી જાય ને તો જીવી લેવાય માયા નો હોય ધન નો હોય દોલત નો હોય જીવી લેવાય ભાઈઓ રૂઠી જાય 2-5 વર્ષ આખા થઈ જાય 2-5 વર્ષ વેગરા થઈ જાય પણ જગતમાં આપણા વડવાનું જે ધર્મ પૂજેલું છે ને એ રૂઠી જાય ને તેથી જગતમાં સિવાય જેવું નોર્યો ભાઈ કારણ અણકર્યું આવે ને અણકર્યું દુઃખ જેથી માથે વહમી વેડાયું પડે તેથી દેવી ધણી થાય માણા નો થાય ભલા માણા દયા તો મારા બાપ કલુની દેવીને આવી હતી મારી સિંધુડી મારી મેલડીને આવી હતી બટા હોશિયાર આવું શું પાડો છો પણ કોઈ મારી વસ્તીનું હોશિયાર વાહું પડે અને કદાચ હું સિંધુડી મેલડી જો આપે નો આવું અને હોશિયાર આહુણા જો લુકતા પાસે પડું ને તેથી મને દાદા કલુની દેવી મને ખાધેલું હરામ છે ભાઈ બેઠી બેઠી કોયલની ટહુકા કરતી હતી પણ કોઈ વાલો માણા નીકળ્યો ભાઈ આંભર કોયલ આંબો તો હુકાઈ ધાબળ બેનો આમાં નથી ફળ નથી પાંદ નથી ફૂલ તો આ કોયલ આની માયા મૂકી દે પણ અમે કોયલડી જવાબ આપે ભાઈ આંભર આમ તો કાલ હુકાઈ ધાબળ બહેનો પછી આ જઈગા માથે બડા બાપ કલુલા પહોળા દીવી
મારા હારેલ ના હિસાબી મારા હારેલ માળા ઓલા કોઈ હવાસો પંખીડાનું ટોળું હોય ને એમાં કોક દુખ્યું પંખીડું હોય તને ખબર હોય મારા બાપ સખમાલની દેવી મળે પણ જગતને આહુણા નો દેખાડે જગતને દયા નો આવે ભાઈ ક્યાં જાય કે નહીં પાસે જઈને આહુણા પાડે મળે ઘરના સાલા ખુડાયા હુડા પડે મેરી દેવી લૂટી કદાચ મારી દેવી ના થઈ મારી પાસે કદાચ માંગણીઓ માંગે અને બેટા મારી વસ્તી છે ને મારી વરવા પોતીની દેવી પાસે કદાચ બેટા હાર ના માંગે અને જો મારી વસ્તીને જો જીત ના દેતા પાછી પડું ને એ તો મને દાદા સગમાલની દેવીને મને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ તને દયા આયુ તને પૂર્ણા વૈરા મરી રૂખેલી તને સમજાવવા વાળા તને મનાવવા વાળા જાણવા તો હાલી નીકળ્યા તારી રચીને તારી ગતિને જાણવા વાળા તો હાલી નીકળ્યા એ હોમીડા હતા ને અત્યારે તને જોવા નહીં મળે મારી સુંદરી મારી મેલડી પણ બટા એ જગ્યા માથે કદાચ જો આવું પડીએ ને આવું પણ આડા લાવી એ અયોધ્યા જેવી બટા ગાદી રસાઈ છે અને લાલ વાવટાની માલી બાજુ કારો ડાક લાગવા દઉં ને કીધું મને તને સગમાલી દેવી મને સિંધુડી મને મેરડી ના ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ મરી મૂડિયા મારી મૂડી મરી મૂડિયા મારી
કરણ જગતમાં ભાઈ જન દુઃખ જોયા જન વેરાયું પડી કરણ જગતમાં જેના જેના માથે દુઃખ પડ્યા છે જેના જેના માથે કસોટી પડી છે બોલો પાટાનો બાંધનાર હોય ને પીડાની ખબર ન હોય ભાઈ કરણ જેદી જગતે માયા મેલી હોય જેની જગતે માયા મેલી હોય મારી નાય તારે તો દેવીની દયા છે આ વસ્તી બચકો રોટલો ખાતી હોય ને ત્યાં જગ્યા માથે મારા બાપ માધુના આહુડા પીડા છે ને એનો પ્રતાપ છે જૂની જગત મેલીને જતી મારો બાપ માધુ આયા જતી એકલ આયા છે તેથી નથી માયા નથી ધન મારી નાખવી નથી માયા નથી ધન નતા ભાઈઓ નતા હગા આટલું તું કાઈ નથી ભાઈ જીના જીના બસલા ઘરમાં એક ટકનું હોય તો એક ટકનું અનાજ નું હોય ભાઈ પ્રભા દેવી સિવાય કોઈના માથે ઈશ્વરી દેવી સિવાય એને કોઈનો જોર નતો કરણ મારા રાખના બસલા મારી દેવી મારા રાખના બસલા આ જગ્યા માથા બનાવ માંડ્યું છે ને એમનું નથી એક દી સમય હતો મારો બાપ માધુ પોતાના વાડાની માલી પર 4-5 બકરાઈ છે બકરા સારતા 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 માથાની સીમ માથે આયલા ગયા મારો રાખનો મારો ગરીબ રોધણી મારા બાપ હરદી મોતી દેવી માથે ઓરતો થાય હો ભાઈ સમય હોય તેથી ભાઈઓ હાંભળે હગા હાંભળે પણ જેથી ઉપતની આવે ને જેથી કારા વાદળા દુઃખના ઘેરાઈ ગયા હોય તેથી દેવી સિવાય કોઈ હાંભળે નહીં શિવમાં બકરા સારતા સારતા મરીના જેનો ભરવાડનો ભાઈ મારા બાપ માધુને વગર વાગે ઢોલનો ઘા કરી લીધો માથે મેલી આટાડી પાસડી હતી પાઘડીનો જાતો વિખાઈ ગયો મરી દેવી નબળે મરી દેવી ઢોલનો ઘા કર્યો માથે મેલી પસડી બાંધી હતી એનો આટો વિખાઈ ગયો મારી દેવી નબળે મરો માધુડાનો જગતમાં કોઈ રહ્યું નહીં મરી દેવી રૂઠી મારું એકલ એને જાણવું એને વાલું એને મારું ગરીબ બહુ એને હાથડું એને ગરીબ પાગલો એને હાથડું આથી વાલી પર દળ 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 આહુડા પડવા બેના બસ પડી મરા મધુલા પાયો વેગલા પેલા મરી દેવી મરું દુબડું પાલિયું દીધું ગલી દીધું મરું દુબડા ડુકોય
મારું રાતનું કોયરિયું ને મારી ક્યાં જાય ભાઈ કેના પાયે જઈને આહુડા પાડે આ જગ્યા માથે કુબાની માલિક પર જઈને સાદા ખૂણે તેલ મારો બાપ બાતુરો આહુડા પાડે પડી મારી દેવી ઉઠી ગઈ મારી દેવીને મારો માતુરેનો પડ્યો ભાગલો મારી દેવીને નજરમાં નો આવ્યો અલા કરતા કે મન મોત આપ્યું હોત તો મન કબોત મારવા પીઠી તી બલબોત બગાડવા પીઠી મારી દેવી મધુરી રાત બની મારી શાહુડા મારી મેરડી આવી દીધી મારા બાપ ઉર્દુની દેવી આવી દીધી શું મારા માધુરા ઓશિયારો બની ગયો છો બધા સમય કહેજો મારું રાતનું બધું લૂંટાઈ ગયું તેથી હે મારું રાખનો ગરીબનો કોઈ નથી મારી દેવી બોલ્યો મારા માધુર્યા રેવા દે બલ દેવી લાગલ વસિયારો બલ આહુડું યા બલ વાલું યા લાગ્યું લાગ બટા તારા નબળા નિહાકા સતમન સાઉથ પર મેલ ને મને દાદા હરજી મોતીની દેવીને હારા નથી લાગતા પણ જા બટા તને દુબર જાણીને ઢોલનો ઘા કરી ગયો છે પણ બટા ગાડીઓ માર વેલી અને બટા જ્યાં તને માર્યો એ અહીંયા કદાચ ઠામ પતાવી જો કદાચ પછાડી મારી નો નાખું ને તો મને હરજી મોતીની દેવીને ખાધું હોય ને હરજી મોતીની દેવીને ખાધું હોય ને જગત ને રાજી શું કરાવવા બેઠી છે મોતી મધુલો હરે વીણી વીણી મારો નાયો કરણ આજા દેવી મુઠે કણુકો ખાવા બેઠી છે દેવીએ બાણ મારી દીધું છે ભાઈ એક દી સમય હતો અમારે આ સવામાં પોતાને હૃદયની બીમારી થઈ ગઈ ક્યાં જાય કેના પાયા હોડા પાડે આ જગ્યા માટે મારા બાપ માધુની ઓછી મૂડી છે ભાઈ એક દી રાજકોટના દવાખાનાની માલી પર જતી દેખાડવા ગયા ડોક્ટરે વાત કરી ભાઈ આ ભાઈનું હૃદય ખરાબ છે મહિનો 6 મહિના 12 મહિના જીવે તો જીવે નહીં જીવે નહીં
આવડા ધીરુ મામા દવાખાનાના પગથિયે આહુડા પડી ગયા પ્રશ્ન મારો શેલૈયા લૂંટાવા બેઠો મારો કદો તન લૂટી ગયો મારા બાપ હરદી મોતીની વિડિયો આ જગ્યા માથે મારા બાપ માથું એ હરી હરી વીડી વીડીને બારો બનાવ્યો છે દિલિયા પર સોલા બેટા મારી બોલી પ્રમાણે હાઈલાવો અને બેટા કદાચ દુનિયાની માલી પર તમારા મનની હોય ને અને તમારા મુખની માલી પરથી શબ્દ કરો અને શબ્દ જો પાડી ન દઉં અને મારી વસ્તી માથે દુઃખ આવે વેરા આવે બેટા જો દુઃખનો ભાગ્યો બનીને કદાચ કામ ન ઊભી રહું ને તો મને હરજી મોતીની દેવીને મને ખાધું કોણ કીધું ભાઈ કોણ કીધું ભાઈ માયા મુક્તિની મારા બાપ મોતીની દેવી ભલા મારા કેવું દુઃખ એક તો જેલની માલિપા અને બીજો એક ખાટલાની માલિપા રહે મારા બાપ બાદુડેની દેવી મને ધીરિયા લે મને ગમો ત્યાં મારવા બેઠી છે આવા દુઃખ દેખાડવા આવા દુઃખ ત્યાં દેખાડવા બની દેવી દેવી મારો બાધુડાનો મારો ભેળાવા બેઠો થયો મારો બાધુડાનો તને કેમ જોયું જાય છે એક તો જેલના હરી આગળ અને બીજો છે ખાટલાની માલી પર જીવને જમને વાત આલી ગયો મારો બાપ બાધુનો તારી બોલી શું હતી કા જગ્યા માથે બેટા 1/52 કરું પણ મારી ક્યાં થાય ક્યાં તારી બોલીઓ ગઈ તને હબજાવા વાળા તને કેવા વાળા ઈ જાણવા યા લોરિયા ભરી દેવી 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 મરી ગરીબની માયા મેલવા મરી ગરીબની માયા મેલવા મરી દેવી આ દિનેશ મામા જેલની માલિપાર અને સવા મામા હતા એ રાજકોટના સિવિલના દવાખાનાની માલિપાર ધીરુ મામા રાજકોટની બજારની માલિપાર આહુડા પાડે ક્યાં જાય કેના પાયે જઈને આવું કરે બરુ ગરીબનું કોઈ નહીં બરુ ગરીબનું કોઈ નહીં મારા બાપ હરદી મોતીની દેવી તું કેને તો ધીરિયો વનનો રોજડો બનીને વનમાં હાલી નીકળ્યું પણ જોઈજે મારા બાપની દેવી બરો બરો વિકા દેતી બરો ધોતાર યાર ઉઠવા દેતી મરી દેવી મધરી રાઈતે મારી દેવી આવી ઉઠી શું મારા ધીરિયા મારા સૌલા હોશિયાર આહુડા પાડો છો બેટા કરણ ભલા માળા 2 દિવસની ભૂખ હોય ને તો સહન થાય આવા દુઃખ સહન થાય ને મરી નાય તો આવા દુઃખ સહન થાય ને મરી નાય તો
રાજકોટની બજારના આહુના પડ્યા તેથી મારી દેવી આવીને પીડે હું મારા દેરિયા હોશિયારો બની ગયો બેટા કહી દે મારા સવલાને કહી દે મારી દેવીની છે ને અને એક દિયા જગ્યા માથે મનની કરી દી અને બટા ડોક્ટરે ના પાડી દીધી છે ને અને બટા જાતી જિંદગી છે અને જો તૂટી ગઈ છે ને જો એક હાથી નો દઉં ને તો મને હરજી મોતીની દેવીને મને ખાધું ખોટ કરી દેવા આવી ખોટ કરી દેવા આવી બેડા ખવરાવતી હું ધીરિયો હું સવલો કદાચ મરી જાઉં ને મને મોતથી બીક નથી પણ આ જગ્યા માથે માયનું મનાર સરસારી 52 પેટીનો પેટ છે મારો બાપ માથુડો બેહુરાઈ ગયો છે તને વિહામો થઈ ગયો છે પણ એ પેટલી બાબા વાજાબી જશે ભરી દેવી 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 તને માને એવું કોઈ નિશાની મારા બાપ હરદી મોતીની દેવી તારા સિવાય દયા કરે આવે આમ જોઈજે હમણાં આ વસ્તીનો કડકો ખાવાનો તારો સમય આવશે મા 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 મારા બાપ બાધુનો આ તાસો નિભાડો છે વળી મારા બાપ અડધી દીધી મારા નાકલા ફૂલ નાકબા મળી ખબર માયા ધન તો મળી નસીબની વાત છે પણ આ જઈગા માથે આ સવલાની ના ધૈર્યની રામ લક્ષ્મણ ની જોડું બનાવી છે રામ લક્ષ્મણ ની જોડું ઉઠવા યાદ દિલ
આમ જો તારી વસ્તી રોવે છે હો. તારી કડોઈઓ આહુડા પાડે છે પણ રોતાને સાને તો મારા બાપ રોજી દીધી છે. મારા બાપા અરે દીદી જવા દે વસતીના અવગુણ હમોજુતી વસતીના અવગુણ હમોજુતી બડી કહેવત છે ને 12 મહિને લીમડો એકવાર મીઠો થાય થી કડવી તારી વસ્તી છે પણ વસ્તીના બોયલા હામો જોતીની મારા બાપમાં જોડી દેવી ઉજડી વારો નાકડો લાવી આ બસલાની બાર લેવાય આવી આજ કરીએ બની ખબર આવી મારા બાપ સમય કરાવે એક દી આ દેવીએ બોલી પૂરી કરી દીધી છે કારણ કે ડોક્ટરે ના પાડી દીધી હતી મારી દેવીએ બાવણું જાયેલું છે બાવણું જાયેલું હતું તેથી મારા બાપ માધુની દેવી બોલી મારા સોજા અરે ધીરિયા આ જગ્યા માથે કદાચ વાઘના વાઘ લઈ આવો અને મારા સૌલાના મુખે પીવું અને બતાજો શસ્ત્ર રૂવાણાની માલિક પર જો રૂવાણું ખંડક થવા દો શહેરના રેણ આવે તો એ જો હજમ ન કરું ને તો તું મને હરજીની દેવીને મને ખાધું મને ખોટ લાગી જાય એક દી દુઃખ કેદી થાય ભાઈ જે દી અણકરીઓ આવે ને હું જયારે આવ્યો ને ત્યારે ધીરો મામાના વાત કરતા કરતા આંખની માલી પરથી આહુડા જતા હતા કારણ મારી દેવીની ખૂબ દયા છે ભાઈ એક દી સમય હતો ને તેથી માંગીને રોટલા ખાઈને પેટ ભર્યા છે પણ મારી દેવીની ગતિ રહેતી મને કઈ ખબર પડતી નથી પણ નો થવાની વાતો મારી દેવી કરી દે છે કારણ થોડોક સમય થયો પોતે ઘરે હતા અને અણકરીઓ આવી થાણાની માલી પરથી ઓર્ડર છૂટી ગયો ભલા મારા એક મર્ડર નહીં 2 મર્ડર કેસની માલી પર આવી ગયા મોરબી સબ જેલની માલી પર અહીંથી લઈ ગયા ને માથક તો શેવારો થઈ ગયો પાસુવરી જોવા મારા બસલા યાદ નગડી પડશે મારા બસલા નગડી પડશે મારા ધીરિયાના બસલા નગડી પડશે મરી ના મણા કરેલી હોય તો વાંધો નહીં પણ અણકરીઓ આવી હોય
માથકનો સીમણો ટેપાને પાછો નબળો વારી વારી ઘડીક ધજા હામું જોવે બસલા હામું જોવે તારા બાપ અબારૂદ બનાલો કોઈ અડિયો હીરુમામન ખોતાના વેવાય ભાઈને જેલની માલી પર નાખી દીધા આયા ભાઈઓ દેવી પાસે આહુડા પાડે ગયા મારી બસને આવા દી દેખાડવા બેઠી થઈ પણ કઈક દેવીને ઇતિહાસ હશે ભાઈ એ જેલની માલી પર મધરી રાતે મારી દેવી પાસે આહુડા પડ્યા પ્રશ્ન મળી કલિયાવા યા તને કરગઠિયું ના કોળે દીધા મરી તને કોળાએ તને હિમાલો તને દેખાયો તને કોળે હિમાલો દેખાયો મરી મારો દેવિયાનો ધડી બધી પણ મધરી રાતે મારી મેરડી આવી નુજર મારા ધેરિયા શું હોશિયાર બની ગયો છે અરે મળી મારા બાપ બાજુની દેવી આડકરીઓ આવી ફાંસી લાવતા મને કબો દે મને મારી લાગ દે મને વિશ્વાસ ન મને લાવા બેઠી તે મારા બાપ મને કમોતે મારવા બેઠી થઈ મને ફાંસીનો હુકમ દે છે મધરી રાતે મારી દેવી મેલડી બોલી બેટા હું મેલડી કહું વાતો માંડું ની હાભર આ જેલની માલી પર મારી મેલડીની વાતો પડી છે અરે મારી મને વિશ્વાસ ને મને ક્ષેત્રમાં બેઠી થઈ છે જગતને દાંત કટાડી આવા તું બડેલી બડેલી કેને કેવું ભલા મારા જેલની માલી પર કોણ હાબરે કોઈનો આય તો આપણો કોઈ ખગું હોય ભાઈ હોય કોક ગામ વાળા હાબરે પર જેલની માલી પર કેને કેવા જાવ બરાબરિયા બટા પૂરું તો મારી મેલડીને કરું છે તારે નહીં મળી એમ ન બનાય કાઈ વાતો નહીં અવાર નો જલ ઉગાવી નાખી હાથ જોડી અને જેલના સાહેબ હતા ને એના પાસે જઈને ધીરુમામાએ વાત કરી ભાઈ સાહેબ મને રાતે મને સપનાની માલી પર મારી મેલડી આવી કીધું છે કે બેટા મને મેલડી ને આયા બેહુરાવ આયા કોઈ દિન લો મેલડી નીકળી અરે ગાડા આવું હોય કે હા બાપ મારી દેવી મને રાતને ક્ષેત્રે નહીં મને હારું ન બાપ પણ મારી હું તો તને એટલું કહું છું કોઈ જે હારા રે હારું રમાડતી તારી વસ્તી પેટના કારણે થઈને મોતના મોંમાં ફરે છે મારા બાપ મધુરી દેવી પણ બેટા કદાચ મારી વસ્તી માથે કોઈ કુડિયા આંખ કરે જો હવા વેતની નાગડી બની અને કદાચ જો ડહર ન મારું ને તો મને દાદા માધુરી દેવી મને હજુરી દેવીને મને મેળવીને ખોટ દેવા આય
આ વાત મારે સાહેબને ન કહેવાય, પણ કદાચ જો તમારી મેલડી હોય ને તો ઈ કદાચ જાય ને તો થાય, બાકી મારાથી ન થાય. પણ રાત ભાગીને ને મધરી રાતનો ગજરો બહીને જજ પાયે જઈને ઊભી રહી. નામ સહિત કીધું કે જેલની માલિપા 350 કેદી છે, 350 કેદીની માલિપા કે ધીરિયો દેવી પૂજક રહ્યો ને એલા પાયા મારી તડપણ ડાગણી વાતું મને ડાગણી વાતું મને મરીલા સાકરીઓની દિલ મરી મેલડી લેલા બરે દિયા બટા બુજાય છે પણ હવાનો દલ ઉગે અને જો કદાચ તારા જજના મુખની માલી પર જો હવા વિયતની નાગડી બની અને કદાચ જો તારા જજને તારા પગની માલી પર નો ઝુકાડું ને તો મને દાદા માથુની મને મેલડીને ખોટ પડે ઓ ખોટ પડે ઓ હવારનો દલ ઉઈગો સબ જેલના અંદર આવી અને જજ સાહેબ પૂછવા માંડ્યા કે ભાઈ આમાં ધીરિયો દેવી પૂજક શું છે? તેથી આ ધીરો મામા મારી દેવી સામે સુરતા કરી જોઈ હો મારી ગરીબ ભિખારીની લાજ તો તારા હાથમાં છે. અને તેથી જજે આવીને એમ કીધું તો ભાઈ તારી મેલડી આવી વાતો માંડી ગઈ છે. મારી નાગડી આવી ઊભી રહી મારી હવા વેતની નાગડી મારી દેવી ગરીબ મારો બાપ માધુડો ગરીબ હતો પણ મારી મેલડી તું ક્યાં ગરીબ બની ગઈ છે? પણ જોઈજે આ જગ્યા માથે 52 ગજનો નેજો ચડાવ્યો ને એની માલી પર કારો ડાક પડવા દેતી ને મારા બાપ માધુડી દેવી અરે દિરિયા બટા દે જા વધેવા જા અને તારા જાગતા મહાણિયા વંદરા 5200 ભૂતાવર લાવ ખાવ કરતા હું જજે વાત કરી તો ભાઈ તારી મેલડી આવીને આવી વાતો માંડી ગઈ અને તેથી મારી મેલડી બોલી કે હાલ મારા ધીરિયા બટા અહીંથી હાલતો થા
અને તારા જમણા પગનું ઠેબું માર અને બટાઈયા જમણા પગનું ઠેબું માર ને ખોદ અને કદાચ જો મારી તસવીર જો મારી છૂબી નો કાઢું ને એ જ તું મને મેલડીને ખોદ જબ આપો પણ તેથી કઈ ભગવતી ઇતિહાસ હોય છે ને હીરોમામાએ જમણા પગનું ઠેબું માર્યું ને જેલરના ભાઈએ તરીકમ લઈ અને 10 ઘા માર્યા એની માલી પરથી મારી મેલડીની મૂર્તિ નીકળી હે મારા ધીરિયા તારો દુબળો ભાગલો બલ મેલડીયા બનવાલો યા લાગ્યો બલ મેલડી બનવાલો લાગ્યો તારી ગરીબ ઝૂંપડીની માયા મેલો તું તો મને દાદા મને માધુરી મને મેલડીને મને ખોટ લાગી જાય જજ સાહેબ ને જમાદાર હીરુમામાને વાત કરે છે ભાઈ હવે આનું શું કરું મારી મેલડીએ કીધું તો બટા અહીંયા મારે બેહું છે આ જેલની માલી પર મારે બેહું છે અને કીધી વાત લાગી તો ભાઈ આમાં મને તો ખબર પડે નહીં આની ગતિ રતી કેમ કરી તેથી ધ્રુવમામા એટલું કીધું ભાઈ આમાં તો કોક મારી નાઈટ જોઈ કારણ 12 મુખી દેવી 13 મુખી મારી નાઈટ છે કદાચ દેવી વસ્તીના અવગુણ જોઈને કદાચ દેવી હાડ કરવા હાલી નીકળી હોય અને કોક મારી સમળ નાઈટ કે રે મળી વસ્તી જેવી નો થા અને મનાવી પાછી બેહવડાવી મારી નાઈટ છે તેથી ટૂંકમાં લઈ 5 વારી નાઈટને તેડાવી અને આવી રીતના દેવીનો જુગર રહેશે હો ભાઈ દેવીનો જુગર રહેશો ને અને મધરી રાતે આ ધીરુમામા પાસે આવી મારી મેલડી શબ્દ ગાયો આપણો આપણો બદલાયો ઓ મેલડી વાતો બાડી મારા બાપ બાજુની દેવી મારા બાપ હરજીની દેવી હીરુમામાના મુખે આવી મારી મેલડી આવેલું ઘરે મારી નાય થાબડો આવડો મારો ધીરિયો છે ને બટાઈ નો આવડો છે પણ મેલડી નો આવડી નથી પણ જાવ કદાચ હાડા તળદી થાય અને હાડા તળદીની માલી પર જો હાથની કડી જો પગની બેડીઓ તોડાવી અંદો નિર્દોષ છોડાવી તો મારી વસ્તીને કદાચ મારી જઈગા માથે નો લઈ આવજો એ મને મેલડીને કરો સારી મેલડીને કરો બનાઈ તો પિયા કે સજણ બનાઈ ખાતરા બનાઈ ને બનના બનાઈ ને તો ક્યાંક સનર બનાય કાકરા બનાય ને ઘોર વન હતું વનની માલી પર એક ચંદનનું ઝાડવું ને એક ખાખરાનું ઝાડવું હતું એ પંખીડા હતા ને ઉડી ઉડીને ચંદનના ઝાડવે વિહામોલીએ ખાખરે કોઈ જાય ને પણ ખાખરા એ ઈર્ખાઈ ગઈ પેલા બધા પંખીડા છે ચંદનના ઝાડવે કહે છે મારા સાંયે કોઈ બેહતું નથી ખાખરાએ વિચાર કર્યો કે સમય આવે તેથી વાત
ડાળ કઠિયારો મરી નાચ મરી કઠિયારો વડની માલી પર લાકડા કાપવા આવ્યો ને ખાખરા ને વાસા આવી મામા ખાખરા ને વાસા આવી એટલે આય ભાઈ ઉભો રે ઇન્દર કઠિયારો હોય આમ જોવે ખાખરો કયો ભાઈ આભાર આ ઘોર વનની મારી પર શું